મેં તમને કીધું યુટ્યુબ ઉપર મૂકા છે આ કન્ટેન્ટ. આજે મને આવડતું છે નહીં, બરાબર છે. કેવી રીતે મૂકવું, હું કેવું, હું કામ અહીંયા મૂકું છું ને એ બી મને ખબર નથી. પણ છે ને અત્યારે છે ને 10:30 થયા. તમે હમણાં 2 સેકન્ડ પહેલાં ગયા, કમ્ફર્ટર ધોવાઈ ગયું. હવે રજાઈને એ મેં તડકે ત્યાં બહાર હુકવવા તપાવવા મૂકી છે. વેફરું મારે હજી ડાલવાની છે, પાપડ ને સાબુદાણાના ને એ બધું ડાલવાનું છે હજી. અને રજાઈના કવર ને શાલ ને એ બધું ધોવાઈ રહ્યું છે, બરાબર. કેમ કે આ તડકો મને ખબર કે હમણાં વરસાદ આ ફૂલ તડકો છે ને, એટલે આ 2-3 દિવસમાં હમણાં વરસાદ જેવું થઈ ગયું હતું. માંડ તડકો નીકળ્યો. મને ખબર કે આ મે મહિનો હાલે, જૂન અડધા મેમાં ને જૂનમાં છે ને ચોમાસું બેસી જાય. પછી છે ને રજાઈને કમ્ફર્ટરને કાંઈ ધોવાનું થાય ને એ પહેલાં ચોમાસા પહેલાં એક વખત એને તપાવીને હું ધોઈ નાખું, બરાબર. એ મારું કામ અત્યારે સવારથી હું આ કરતી હતી. 10:30 થયા. રમેશની જે વાત થઈ એ તમને મેં કંઈ કીધું. મને ખુદને આજે લાઇટ થઈ. આવી લાઇટ મને ખબર છે હું કે આવી લાઇટ બધી તમે કરાવો છો. મારી અંદરથી પર્સનાલિટીની વસ્તુઓ, હું કોઈ દિવસ ઘરની વિરુદ્ધ જવાવાળી ઇન્સાન નહોતી, બરાબર. મારી અંદરથી આવેશ કે ઉશ્કેરાટ ઘરના માટે આવે તો બી હું મારી જાતને ગિલ્ટી ફીલ કરતી. 2008 ને 2011નો જમાનો, બરાબર. અને ત્યારે હું એમ કહેતી કે આ જે આવેશ ઉશ્કેરાટ ને ઘરના વિરુદ્ધ હું તમારી યારે ઝઘડું છું ને, એ હું નથી, આ અધર પર્સનાલિટી છે. અને એ તમે કરાવો છો મારી અંદરથી પર્સનાલિટીના ફેરફાર. એ ત્યારથી હું કહેતી. અત્યારે છે ને પર્સનાલિટીનો એ ફેરફાર કે જે મારી અંદરથી આવેશ ઉશ્કેરાટ નીકળે, મને ખુદને ખબર હોય કે મારી ઈચ્છા વિરુદ્ધ આ આવેશને ઉશ્કેરાટ નીકળી રહ્યો છે, પણ હું એ આવેશને ઉશ્કેરાટને સ્વીકારી અને આગળ લઈ જાઉં છું. આ યુટ્યુબ ઉપર આવું વસ્તુ મૂકવી એ મારા ઓલાની વિરુદ્ધ છે. કેમ કે આનાથી મને ખબર છે હું કે પીડિતની, બિચારીની, દુખિયારીના લેવલની અને એક પ્રકારની છે ને સંસ્કાર વગરની અને નમક હરામ છોકરીની ઇમેજ પડે કે જેનું ખાય છે ને એનું જ ખોદે પોતાના ઘરનાનું, બરાબર. પણ મેં જેમ કીધું એમ કે એ ઇન્સાન આરે એ વસ્તુ થઈ હોય કે એને એના ફેમિલી એ ખાલી કામવાળા પૂરતું સીમિત ન હોય. એની ઘરમાં બીજી જે છોકરીઓ આવી હોય, એના સગા સંબંધીઓ હોય, એની બીજી છોકરીઓ એટલે એની ભાભીઓ બધી, બરાબર. એ બધા યારે આ છોકરીએ સારું જ રાખ્યું હોય સ્ટાર્ટિંગમાં. પણ એને આને એવું કહેવામાં આવ્યું હોય કે તારે છે ને ટિપિકલ નણંદ બનીને રહેતું. એનો રૂમ તમે તારે રૂમ સાફ નહીં કરવાનો, તારો રૂમ બી સાફ કરી જાય. મેં ના પાડી હોય કે મારો રૂમ સાફ કરવાની જરૂર નથી, મારો બાથરૂમ સાફ કરવાની જરૂર નથી, હું મારી રીતે હલાયેલી, હું છોકરા ટાઈપની પર્સનાલિટી છું. મારું રેડ બફેર ખાતું હોય, હું ઘરના માટે, બીજા માટે, બધા માટે કામ કરી દઉં. પણ મારો ખુદનો કબાટ તમે જોવો ને હે તો એક બેચલર છોકરાનો કબાટ હોય કે જેમાં છે ને ઊંધે માથે આમ ખાનાઓમાં કપડાં ઊંધે માથે પડ્યા હોય. બધાયના મેં વોર્ડરોબ વ્યવસ્થિત, મને આવડે બધું કરતા. પણ હું ખુદ મારી માટે ન કરું. હું કામ? મારું વસ્તુ એ છે કે બેચલર છોકરા ટાઈપની મેન્ટાલિટી મારી. તો મેં ના પાડી હોય, બરાબર. કામવાળાની બી મેં ના પાડી હોય કામ કરાવવાની મારા રૂમમાં, ભાભીઓને બી મેં ના પાડી હોય. પછી મને એમ કહેવામાં આવે કે તું એમ ઘરની અંદર જુદારા ન કરી શકે. એને કારણે છે ને પછી ભાભીઓના બી સંસ્કાર બગડે. તો મેં કીધું હોય કે ઓકે, હું આજ્ઞાંકિત એક પ્રકારની વ્યવસ્થિત સંસ્કારી છોકરી હોવાના, કેમ કે નેચરલી ડૉક્ટર જે ઇન્સાન બન્યું હોય છોકરી, બરાબર છે, તો એની અંદર કાંઈક તો સંસ્કાર હોતા હશે ને, તો જ તો એ એજ્યુકેશનના એ લેવલ ઉપર પહોંચવું હોય ને. સાયન્ટિસ્ટના લેવલ ઉપર ને ફિલોસોફીના લેવલ ઉપર ને ડૉક્ટરીના લેવલ ઉપર જે ઇન્સાન વાત કરતું હોય અને એની પાસે એટલું નોલેજ બી હોય, તો એ સંસ્કાર વગરનું તો હોય નહીં. એની અંદર વસ્તુઓ ન હોય એવું તો પોસિબલ કશું તો હોતું હોય છે ને. હાલો 100% નહીં હોતું હોય એ ઇન્સાનની અંદર, પણ કાંઈક તો હોતું હોય છે ને એની અંદર, બરાબર. સંસ્કારના નામે હાવ મીંડું તો ન જ હોય, બરાબર. સંસ્કારી હોવાના કારણે આપણે એમ કહીએ. અને લોકો હારે આપણે કામ પાડતા હોય, પ્રોફેશનલ આપણે હોય ડૉક્ટર તરીકે, આપણને ખબર હોય હું કે દૂસરા લોકોને આપણને એટલું, અને પહેલેથી આ ઇન્સાનનો નેચર આપણો એવો હોય હું કે ભાઈ હું
જે અગાઉના વિડીયોમાં બી એકમાં મેં કીધું છે એમ કે હું મારી તરફ મારા ઘરનાની કોઈ ફરજ બનતી નથી યાર. મારું કામ કરીને ક્યારેય છે ને મારી ભાભીઓને કે કામવાળા બી રાખ્યા હોય ને તો એ લોકોને કોઈને સંતોષ ન થાય. મારી ભાભી કે મારો ભાઈ કે એને છોકરાઓને સંતોષ ન થાય કે ભાઈ આ દીદી છે ને માંદી પડીને કાલ સવારે 50 વર્ષની ઉંમરે બરાબર એના ટાંગા નથી હાલતા, 40 વર્ષની ઉંમર છે મારી, માની લો 50 વર્ષ, 10 વર્ષ પછી મારા ટાંગા ન હાલે અને હું પથારી બસ થઈ ગયો, મારું સેવા ચાકરી કરીને એ લોકોને કોઈ એને એમ જ થાય કે ભાઈ સાસુ હોય તો એની સેવા ચાકરી કરીએ તો બરાબર છે, અમારી ફરજ છે. સસરાની અમે કહીએ અમારી ફરજ છે. દેરાણી તો કે અમે લોકો એક યુનિટ કહેવાય કે દેરાણી જેઠાણી તો અમે તો બધા જોડાયેલા જોઈએ ને બરાબર. હવે નણંદે તો પરણીને વયું જવાનું હોય કે આ તો ખોટી માથે કૂટાયણી છે હવે અમારે કર્યા વગર છૂટકો નથી અહીંયા આગળ બરાબર. આ જે વસ્તુ એટલે એને મેન્ટલી સેટિસ્ફેક્શન મારા સરાઉન્ડિંગ વાળાઓને મળે નહીં મારી યારે એટેચ થઈને. અને જ્યાં મેન્ટલી સેટિસ્ફેક્શન તમને ન મળે એમાં ક્યાંય કોઈ દિવસ જિંદગીમાં પ્રેમ હોય નહીં. એ બધાય છે ને ફરજિયાતપણે કરેલી વસ્તુઓ અને એ બોજ લાગે. હું એક ટાઈપનો મારા ઘરમાં બોજ કહેવા છોકરી હું બરાબર છે. તો મારો સ્વભાવ આ પ્રકારનો. મેં ના પાડી હોય કે મારા રૂમમાં ભાભીઓને બી કોઈને સાફ કરવાની જરૂર નથી, મારું બાથરૂમ બી ભલે એમને પડ્યું કોઈ વાંધો નહીં, નો ટેન્શન બરાબર. તો મને એમ કહેવામાં આવે કે ઘરની અંદર તું એવી રીતે અલગાવ ને જુદારા કરો છો બરાબર, એનાથી છે ને આવનાર છોકરીઓના બી સંસ્કાર બગડે છે બરાબર. એ એમ કહે કે ભાઈ અમારે બીજા બધાનું કરવું પડે. દીદી બેન કેટલા તું હારા થવાની કોશિશ કરો છો એ લોકો પાસે. જે ભાભીઓ આવે છે, બીજી છોકરીઓ આવે છે, જે અધર કામવાળા આવે છે, ઘરની અંદર કોઈ બીજા મહેમાનો આવે છે કે સગા સંબંધીઓ, એ બધા પાસે તું છે ને હારા થવાની કોશિશ કરે છે અને તારાથી એવી રીતે પોલિટિક્સ રમાય નહીં. આનું ઇમોશનલી એવી રીતે છે ને એની ઉપર ઓલું કરી બરાબર એનું માઇન્ડનું અત્યાચાર ઇમોશનલ કરવામાં આવે. દેવડીનો અત્યાચાર બરાબર છે, ઇમોશનલ અત્યાચાર. આ માણસ મૂર્ખ પ્રાણી હોય, સંસ્કારી હોય પણ મૂર્ખ હોય, ઇમોશનલ બરાબર. એટલે એમ કે ઓકે કાંઈ વાંધો નહીં, હાલો ને પ્રશ્ન એટલો જ છે ને કે મારા રૂમમાં તમારે લોકોને સાફ સફાઈ કરાવવી છે બરાબર છે. આ તો કહેજો કાંઈ વાંધો નહીં કરાવી નાખો તમે માથે ઊભા રહીને ભાભીઓ પાસે કરાવી નાખતો બરાબર. ભાભીઓ ને છોકરીઓ એ કરે બરાબર, કરાવે ને એટલે પછી આના ને આના મમ્મી પપ્પા જે હોય ને બરાબર, જે મેઇન હેડ હોય ને જેને એ ઓલા લોકો ઉપર આ અધર કામવાળા ટાઈપની આ ભાભીઓને કામવાળા ને સર્વન્ટ ને બધા એ એક જ કેટેગરી કહેવાય. એટલે એક નીચલી કેટેગરી, બીજી કેટેગરી કે ત્રીજી કેટેગરીના માણસો બરાબર કે જે લોકો મમ્મી પપ્પા એ ઓલા ચીફ લોકોની અંડરમાં રહેતા હોય. આ લોકોને પાસે કોઈ પાવર ન હોય આ બધા કામવાળાઓને ભાભીઓને બધી પાસે બરાબર છે, છોકરીઓ આવનાર નહીં બધા પાસે કોઈ પાસે. એટલે હવે એ લોકોને ઓલા લોકો ચીફ લોકો એમ કહે કે આજે છે ને તમારે એનો રૂમ સાફ કરવા નહીં જવાનો અને ત્યાં છે ને જાઓ ને તો પાણીના હે ને લોંડા આમ મારીને વયું આવવાનું બાથરૂમમાં પીને. એને કાં છે ને એ એમ કહે ને કે મને અહીંયા આપણને આદત પડાવે. મારા ફેમિલીની આ વસ્તુ પપ્પાની બી આ પપ્પાએ આ કર્યું છે. હું સ્ટાર્ટિંગથી 2008 ને 2011થી પપ્પાએ ને મમ્મીએ જોઈન્ટ થઈને બરાબર કે છે ને આદત પડાવવાની, આના સારા સંસ્કાર, આની ઘરથી આમ પોતે અલગ રહી અને એમ કહે કે ભાઈ મારી તરફ કોઈ ફરજ બનતી નથી. એની જગ્યાએ એને ખેંચીને ઇન્વોલ્વ કરવો, ઇન્વોલ્વ કરી અને એને છે ને પછી દૂસરા લોકો થ્રુ એને મરાવો અને એને ઇન્વોલ્વ કરી અને પછી એને ધક્કા મરાવીને કઢાવો બહાર. એને હર્ટ થવું જોઈએ, એમ ટૂંકમાં લાગવું જોઈએ, અંદર દિલમાં એને લાગવું જોઈએ. ભાભીઓ હારે એ એક સારા સંબંધ હારી નણંદ તરીકે હાય હલો પૂરતું રાખતી હોય, ઓલી ભાભી બી એની હારે હારી રાખતી હોય, કામવાળો બી સારો રાખતો હોય ને આ બી સારું રાખતું હોય ને બરાબર. એ નહીં, એને કયો આનું માઇન્ડ એવું ફેરવો કે એને એમ કહો કે એને એવું આપણા તરફ લઈ લો. પહેલાં અંગ્રેજ નીતિ અપનાવી છે મમ્મી પપ્પા બેયે, અંગ્રેજ નીતિ અપનાવી છે. હું ખબર, ભાગલા પાડો ને રાજ કરો. પોતાના ને પોતાના ઘરની અંદર છે ને એ લોકો એમ, અને ભાગલા પડાવવામાં એક જ ઇન્સાન કોમન, કોણ? હું અને મારી સરાઉન્ડિંગના જે દૂસરા લોકો હોય ને એની અંદર આમ ભાગલા પડાવ્યા કરવાના. મારી આ સર્કલમાંથી છે ને આમાં ફાટા કરી અને આ સર્કલને કુઈટા કરવાનું અને આપણે ઉપર જે મેઇન બેઠા હોય ને આપણે રાજ કરવાનું અને આજુબાજુ આખા જે બધા સરાઉન્ડિંગવાળા હોય ને એ આને છે ને આ એક પોઈન્ટને માર્યા કરે. આનો યુઝ કરો કે કોનો? મારો આનો સબાનાનો યુઝ કરી અને છે ને આજુબાજુવાળા બધાને છે ને એમ કહે કે ભાઈ તમે આજે તારે નહીં કરવા જવાનું ને એ તારે એમ કહી દેવાનું. શું કે એ એમ કહે ને કે આદત હોય આપણને પછી આદત પડે
હું કે આપણો રૂમ વ્યવસ્થિત હોય એટલે ન હોય એટલે આપણે એમ કીધું હોય કે અહીંયા આ કેમ આવી રીતે તો કે આજે એ ન થાય કે અથવા તો નો ને એ અહીંયાથી આ ન થાય ને આપણે હવે એટીટ્યુડ ઓલા લોકોને રીતસરના ઓર્ડર આપે કામવાળાઓને ને ભાભીઓને આવનાર છોકરીઓને ને સગા સંબંધી કોઈ મહેમાન કે કોઈ આવ્યા હોય તો એની અરે આ ખ્યાલ કરાવે હું એ લોકોને એમ કે તમારે એની અમે એટીટ્યુડ દેખાડવાનો આમ ઊંધા કામ કરવાના એને એમ પાવર દેખાડવાનો કે તારું કામ નહીં થાય જા અને તું અહીંયા અમારી પાસે લબડ આજે જે તું અહીંયા અમારી પાસે લબડ બરાબર છે અને તો તારું કામ થાય ને અમે તારી ઉપર આસાન છે ને અને એમ અને એને રીતસરનું એ લોકોનું માઇન્ડ વોશ આવી રીતે કરે એ લોકોનું બી દેવડીનો અત્યાચાર કરે એની ઉપર હું કે ગામવાળા હોય ભાભીઓ હોય કે અધર પર્સન છોકરીઓ મહેમાનો કોઈ બી આવ્યા હોય ને બરાબર એટલે એ લોકોને એમ કહે હું કે તમે આટલા દિવસથી એનું રૂમનું કામ કરી આવો છો એને સાફ સફાઈ કરી દો છો એને બાથરૂમ સાફ સફાઈ કરી દો એને વ્યવસ્થિત તમે એની યાર સારું વર્તન બી રાખ્યું બરાબર એણે તમને હું આપ્યું દીદીએ તમને સામે હું આપ્યું કાંઈ નહીં ને તો ઓલા લોકો એમ કે ના ના અમને કાંઈ નથી આપ્યું કામવાળો એમ કે ના અમને કાંઈ નથી આપ્યું ભાભી હોત ને એમ કે અમને કાંઈ નથી આપ્યું મહેમાનો હગા હબંધીઓ જેનું માઇન્ડ વોશ કર્યું હોય એમ કે ના અમને એને કાંઈ કારણ કે કોઈ આપવાનું મારા તરફથી કોઈ આપણે બહુ તો હી હા કર્યું હોય આમ હે હારા હોય અને મારો સ્વભાવ એવો કે ભાઈ એ લોકો કામ કરતા હોય તો આપણે એની સાઈડમાંથી એને સ્પેસ આપી દેવાની આ રૂમમાં એ કામ કરતું હોય તો આપણે દૂસરા રૂમમાં જઈને બેસી જઈએ અહીંયા એ કામ કરતું હોય એની માથે આપણે આમ ચડીને બેસીએ જાણે આપણે બોસ છીએ બરાબર છે ના તું હંજવારી માર હાલ અહીંયાથી બરાબર એવું આપણે કરતા ન હોઈએ એટલે એ અહીંયા ખાંજવારીને કચરા પોતા કરતી હોય ત્યારે આપણે દૂસરા રૂમમાં જઈને બેસી જાય એટલે એનું એવું માઇન્ડ વોશ કરે હું કામવાળાનું ભાભીઓનું બધાનું કે તું એનો રૂમ સાફ કરવા ગઈ હતી ત્યાં તારી ભેગી બેઠી તારી પાસે શાંતિથી વાત કરી કાંઈ તો કે ના ના એ તો દૂસરા રૂમમાં તો કે તો એણે હું એનો મિનિંગ કે તને પાવર દેખાડ્યો ને એટીટ્યુડ દેખાડ્યો ને તો ઓલા બધા એમ કે હું ખબર છે આ કામવાળાને ભાભીઓને બધા કે હા અમને એટીટ્યુડ ને પાવર દેખાડ્યો બરાબર છે એટલે આ શું કે મારા મમ્મી પપ્પાને બધા બરાબર તો પછી તમે એને એટીટ્યુડ ને પાવર દેખાડો એનું કામ કરવાનું જ નહીં એની આડા જિંદગીમાં એક વસ્તુ રાખો કિરીટભાઈ હું કે કોઈ દિવસ કોઈથી દબાવવાનું નહીં જિંદગીમાં એક વસ્તુ રાખો તસ્લીમ બેટા કે જિંદગીમાં કોઈ દિવસ કોઈથી ડરવાનું નહીં જિંદગીમાં એક વસ્તુ રાખો ફલાણા ભાઈ કે છે ને તમારી યારે કોઈ વાતચીત ન કરે ને તો તમારે એની પરવા નહીં કરવાની જિંદગીમાં રમેશભાઈ એક વસ્તુ રાખો તમારે આવે 2 દિવસ થયા ને બરાબર તમારી યારે બોયલી મારી દીકરી નહીં ને વાત કરી તમને હારા મોટે બોલાવ્યા કાંઈ હીહા કર્યું નહીં ને તો પછી તમે એની શું કાળજી રાખો છો ગમે ને એને પગલાં પાડીને વયા જાઓ તમે વાળતા નથી કે ગમે એ કરતા નથી ત્યાં સારું રાખ્યું તો બી એણે વખાણ કર્યા તમારા નહીં ને તો કશું એ સામેથી રેસિપ્રોકેટ નથી કરતી અને કંઈ નથી કરતી તો તમે છે ને ભલમનસાઈ કરીને કે બેનનું કરેલું હોય ને સાફ કરેલા સવારના પોતાને કચરા પોતા બેન મહેનત કરીને કર્યા હોય હું ટાઇલ્સોમાં પગલાં પાડીને જતો રહું ને બધું આખું બગાડીને જતું બેનને બીજી વખત પોતા કરવા મારાથી એવું ન થાય ને સાહેબ બરાબર તો તમે એની એવી ભલમનસાઈ દેખાડો છો જેવા સાથે તેવા રમેશભાઈ જેવા સાથે તેવા કિરીટભાઈ જેવા સાથે તેવા તસ્લીમબેન ઓલા લોકો મારી ઉપર અત્યાચાર કરી નાખ્યા અને આવી ફોજ આખી આ 2008 ને 2011થી આવી ફોજ મમ્મી પપ્પાએ જમા કરીને રાખી છે હું ગાંધીનગરમાં હોઉં હું અમરેલીમાં હોઉં હું અહીંયાથી બીજે ક્યાંય પણ જાઉં કોઈ પણ જગ્યાએ હું જાઉં કોઈ પણ વસ્તુઓ થાય આ એક સિચ્યુએશન ક્યારેય ન બદલે દરેક ઇન્સાન બદલતું રહે બરાબર છે અને એ બધા ઇન્સાનોના પાછા મારે આ તો આટલું થયું બરાબર એ બધા ઇન્સાનોના મારે દિલ જીતવાના મને રીતસરનું પપ્પાએ કીધેલું છે કે બેટા જીતતા શીખો એટલે એ બધાની અંડરમાં રહેવાનું હું કિરીટભાઈની હોતે અંડરમાં રહી બરાબર મારી ભાભી તસ્લીમની હોતે હું અંડરમાં રહી એ બધાયથી મારે દબાઈને રહેવાનું એ બધાની લાગણીઓની મારે કેર કરવાની એ લોકોને કોઈને ખરાબ ક્યાંય લાગવું ન જોઈએ એ લોકો ગમે એવા આડા કામ કરીને જાય જે મારા મમ્મી પપ્પાએ જે લોકોને ઇન્સ્ટ્રક્શન આપેલા હોય કે તમારે આને ત્રાસ આપવાનો માનસિક ત્રાસ બરાબર તો એવો માનસિક ત્રાસ મારે સહન કરવાનો ને તો બી એ લોકોની સામે મારે હસતું રહેવાનું અને મારાથી કોઈ ફેરફાર ન થાય 1 સેકન્ડ માટે બી જો હું આમ બોલ્યો તો મને રીતસરનો પપ્પાએ એમ કે તારાથી એ લોકોને કાંઈ નહીં કહેવાય આ વસ્તુ પપ્પા આજે પાસે ને આ રમેશનું જે થયું ને બરાબર રમેશનું શું થયું કે જ્યારે એ આવ્યો ને રમેશને આવી 3 દિવસ થયા છે 3 થી 4 દિવસ બરાબર જ્યારે એ આવ્યો ને કિરીટભાઈને ગયે 3 થી 4 દિવસ કે 7-8 દિવસ મને ખબર નથી એક્ઝેક્ટ બરાબર
બાર ધોવામાં મેં બાર છે કે જ્યાં અંદર એન્ટર થવાનો કોઈ ગેટની અંદર એન્ટર થવાનો સવાલ જ ન રહે. બહાર પાણીની સુવિધા નળ આખો અવેલેબલ છે, બરાબર. તમે બહારથી કામ કરી અને ગાડી સાફ કરી અને જતા રહી શકો કમ્પાઉન્ડમાંથી. તમારે અંદર એન્ટર થવાની, પગલાંની, ધૂળની, લોકો અરે કોઈ માથાકૂટ નહીં. હું ખુદ કિરીટભાઈ રજા ઉપર ગયો ને એટલે હું ત્યાં બહારથી પાણી ભરીને કામ કરતી. હવે આ કામવાળાને હવે 3 થી 4 દિવસ થયા. એ આવ્યો ને ત્યારે મેં પપ્પાને કીધું હતું કે ગાડી તમારે બહારથી દોડાવી છે. અહીંયા જેટલા સર્કલના લોકો છે ને, આ ઓલા હિનાબેન, અહીંયા બાજુમાં પાણા કાકા, ટૂંકમાં જેટલા છે ને અહીંયા, બરાબર, એ લોકોને જેને કામવાળાઓને બહારનું કામ કરાવવું હોય ને એની બધા પાસે બહાર નળ અવેલેબલ છે. અને બધાના કામવાળા છે ને બહારથી ડોલ ભરી, બહારથી ઘરની બહારથી ડોલ ભરી અને કપડાં લઈ અને છે ને એને ગાડીઓ સાફ કરી અને બહાર ડોલ મૂકીને જતા રહી. મને પપ્પાએ એવું કીધું કે એણે એમ કીધું કે હું છે ને રમેશ અહીંયા આવીને અંદર આવી અને છે ને કપડાં પોતાની ગાડી સાફ કરેલા છે ને એ ધોઈને મૂકવીને જાય. એ પ્રશ્ન થયો હતો કિરીટભાઈનો. કિરીટભાઈએ પોતાના કામકાજ કરેલા કપડાં બધાય સાફ કરેલા, બધાય 7 થી 8 એ વગર કામનું કરતા હશે કે નહીં, મને એની હારે કોઈ નિસ્બત નથી, બરાબર છે. પણ એના 4-5 નેપકીનો અને બધા ધૂળવાળા ભરેલા હોય ને, બરાબર, એને વોશિંગ મશીનમાં કપડાઓ મેઇન જે આપણા ધોવાના હોય ને, બરાબર છે, એની ભેગા એ બધું સાફ સફાઈના જે પોતા કહેવાય ને, એ પોતાઓને એને વોશિંગ મશીનમાં ડાલીને જતા રહે. એટલે એ કારણોસર મારે કિરીટભાઈને કહેવાનું થયું હતું કે કિરીટભાઈ મારું છે ને એક તો મારો પગનો પ્રશ્ન ને એટલે મારે વધારે મારી અકળામણ થાય કે મને પગનો પ્રશ્ન છે, મારે સ્પીડમાં કામ પતાવવું પડે. આ જે પોઝિશન હું ડૉક્ટર તરીકે મને ખબર હોય કે કેલ્કેનિયસ સ્પૂ, બરાબર, આનું ડૉક્ટર લોકો એમ કહેતા હોય કે તમે કોન્સ્ટન્ટ જો આની ઉપર ઘસારો આવશે ને તો એ હાડકાની કણી વધશે. એટલે જે કોઈ ઇન્સાન છે એને લાઈફ ટાઈમ તકેદારી એટલી રાખવી પડે કે જે કંઈ કામ કરે ને એને સ્પીડમાં પતાવવું પડે. વધારે પડતું છે ને આની ઉપર લોડ ન દઈએ કાંઈ એને વધારે પડતું લાંબુ ખેંચી ન તો હવે અને નહીતર છે ને એની ઓપરેશન કે સર્જરી સુધીની વસ્તુ ભવિષ્યમાં પહોંચી શકે. તો પપ્પાની જે વસ્તુ છે, મેં પપ્પાને બી ને કિરીટભાઈ હારે બી મારો એ જ ઝઘડો, કિરીટભાઈ સહિતના ને પપ્પાને બધાને મેં કીધું, મેં કહું તમારા લોકોના આવા મજાકને કારણે હું મારી પોઝિશન સર્જરીની કરી નાખું ભવિષ્યમાં, કે પછી સર્જરીના અંતે. એમ નહીં, પ્રશ્ન તમારા ગાભાઓનો, તમારી ગંદકીઓનો, તમારા લોંડાઓનો, તમારા મજાકોનો, અને એમાં મારી આખી લાઈફની બરબાદી થઈ જાય. અને તો બી તમારે લોકોને કોઈ ચેન્જ કરવો ન હોય, બરાબર. અત્યારે રમેશ આવ્યો, રમેશનું મેં બહારથી કરવાનું કીધું પપ્પાને કે હું ખુદ પપ્પા હું હોતે ને બહારથી ડોલ ભરીને કરું છું. તો કે નહીં, બહારથી નહીં, એ અંદરથી પાણી ભરીને કરશે, તો અંદરથી પાણી ભરીને કરશે, એને આપણે કાંઈ કહી ન શકીએ. રમેશને આપણે કાંઈ કહી ન શકીએ, કેમ કે વધારે આપણે કહેવા જઈએ ને તો બેટા એવું થાય હું કે એમ કે છે ને આ લોકો બહુ કચકચ કરે છે અને એ કામ છોડીને બેટા જતું રહીએ. પણ પહેલે જ દિવસે આવ્યું, એ જ દિવસે તમે એને સિસ્ટમ જ આપો ને કે બહારથી પાણી ભરવા ડોલ ભરી અને લેવાનું છે, કોઈ માથાકૂટ જ થાય નહીં. તમે ખુદ ખુલી અને તમારા કામવાળા, તમારા ખુદના વહુઓ, તમારી ખુદની ઘરની જે કોઈ ઇન્સાનો છે જે તમને નડે છે એ લોકોને તમે ખુલીને તમે ખુદ જ ક્લિયર ઓર્ડર નથી કરી શકતા. ચીફ તમે છો, હેડ તમે છો, પણ તમને ખુદને જ તમારા પાવરનો ઇસ્તેમાલ કરવામાં તમને છે ને અંદરથી નડે છે બધી નડતરા. અને હું ખુદ મારી અને મારા ઘરનાની વચ્ચે શું ડિફરન્સ છે ખબર છે? મારી અને મારા ફેમિલી, મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ 3 જણા એક સાઈડ અને હું એક સાઈડ, એ 3માં ને મારામાં એ ડિફરન્સ છે કે હું છે ને મારી ખુદની વસ્તુઓ, રૂમ, મારો બાથરૂમ, મારી વસ્તુઓ, મારો કબાટ, એમાં સાફ કરવામાં મને છે ને કોઈની પાસે કરાવવામાં મને સંકોચ થાય કે ભાભીને આપણે ન કહેવાય શકીએ છીએ, નહીં એનું મારી તરફ ફરજ નથી બનતી, કામવાળાને આપણે ન કહેવાય શકીએ, એનું મારી તરફ ફરજ ન બને, હું કાંઈ પપ્પાની પત્ની નથી, મારો કોઈ કામવાળાને મેં આજ સુધી કંઈ કીધું નથી. ને એનું કારણ છે કે મેં પપ્પાને ક્લિયર કટ લખીને અહીંયા મૂક્યું હતું. હું ચિઠ્ઠો લખીને અહીંયા ભીત ઉપર લગાડીને રાખી તો પોતે ફાડ નાખ્યો. મેં ચિઠ્ઠો ભીત ઉપર લગાડીને રાખ્યો હતો, એ કિરીટભાઈને ખબર નથી, બરાબર. બાકી મેં કીધું તમારા લોકોની આવી માથાકૂટી, મેં જે કીધું ને કે ગોળ મોટાડા કરતા હતા દરરોજ સવાર બગાડે મારી, બરાબર, એ ત્યારે મેં ભીત ઉપર ચિઠ્ઠો લખીને એક
સાંજે રાખ્યો તો મેં કહું પપ્પા હું આ કિરીટભાઈ હોતે વાંચે ને એવી રીતે હું રાખવાની છું. કિરીટભાઈ તમારી યારે મારે કોઈ પ્રશ્ન નથી, પણ તમને હું કંઈ કહેતી નથી ને એનું કારણ શું છે કે હું પપ્પાની પત્ની નથી. પપ્પાની પત્ની હોય ને એનો અધિકાર બને કે પપ્પાની અંડરના માણસોને એ કહી શકે હું પપ્પાની દીકરી છું. મારાથી પપ્પાની અંડરના કોઈ પણ માણસને ક્યાંય કોઈ વસ્તુ કહેવાનો અધિકાર બનતો નથી. એટલે તમે મારી પાસેથી જો એવી અપેક્ષા તમને પપ્પા ગોળા પાતા હોય ને કે કિરીટભાઈ આપણે આપણી છોકરીને મારી છોકરીને આપણે બનાવીએ કે એની જીભ ખુલે ને એ તમને બોલે ને તમારે એમાં ખુશ થવાનું, બરાબર છે કે અમારી છોકરીને આ સાહેબની છોકરીને અમે મહાન બનાવી, તો એ બી તમે ન કરો. હું ગમે એટલી તમે કોશિશ કરશો ને, માથાકૂટ કરશો ને મારી યારે, બરાબર છે, આવા ગાભાને લોંડાને બધું મૂકી મૂકીને જાઓ ને બધું કરીને બરાબર, તો બી હું તમને કાંઈ નહીં કહું, બરાબર. અને પપ્પા તમારી પાસે આવું કરીને મને લાઈફ ટાઈમ કૂટાવ્યા કરશે, હું લાઈફ ટાઈમ કાંઈ નહીં કહું. કેમ કે મને ખબર છે કે મારું અધિકારનું ક્ષેત્ર શું છે. હું પપ્પાની દીકરી છું, નહીં કે હું પપ્પાની પત્ની. એટલે હું તમને કંઈ ન કહી જિંદગીમાં હું નહીં કહું. બાપાની વાત માની અને મારી યારે માથા કરવાનું મેં કીધું તમે છોડી દો. તો મારું અને મારા ઘરનાઓ ત્રણ, મારા મમ્મી પપ્પા ને ભાઈ અને હું, અહીંયા આગળ હું અને અહીંયા 3 જણ, બરાબર, 3 મારા મમ્મી પપ્પા ને ભાઈ. એના વચ્ચે ડિફરન્સ શું છે ખબર છે? મેઇન આ ચીફ ડિફરન્સ, આ પ્રોબ્લેમ છે આખો સ્ટાર્ટિંગથી. હું ખબર છે કે હું મારી બાબતો વિશે છે ને મને સંકોચ થાય કે ના કામવાળાને એને મારે ન કહેવાય, મારે હું ક્યાંય અધિકારના ક્ષેત્રમાં ન, હું દીકરી કહેવાય, હું મારેથી બોલું ન કરી શકે, બરાબર છે. કબાટ ને એ તો કે મારું ન, મારું હાયલું કરું, હું ભાભીઓ પાસે મારે નથી કરાવું કોઈ હારે નહીં, કોઈ અને કોઈ ઓલું માથાકૂટનું મા બા તમે લોકો તમારું કરો, બરાબર છે. આ તે પણ મમ્મી પપ્પા અને ભાઈ ત્રણેયના કેસની અંદર હું ખુદ સ્ટ્રિક્ટ છું. મેં ખુદે મારી ભાભીને હું તેને એક ટાઈમે કીધું હતું કે મેં કીધું તું મારા કેસમાં પર્સનલી છે ને મને ખુદને તારી યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ તું જે રીતના વર્તન છે ને ચિત્ર વિચિત્ર કરો છો ને, મેં કીધું ઘરમાં એ વસ્તુ હું હલાઈ લેતી નથી કોઈ દિવસ. તો હું છે ને મારા કેસમાં બધું હલાઈ લઉં છું, પણ આ 3ના કેસમાં હું છે ને દુનિયાનું ક્રૂરમાં ક્રૂર માણસ છું. કે બોસ હોય ને હું, બરાબર, તો હું કામવાળાને હોતે ને એમ કહું. મેં ખુદ કિરીટભાઈને હોતે, કિરીટભાઈ અહીંયા પપ્પાની ચાદરો છે ને આડી અવડી લબડાવીને જાતો, અથવા તો છે ને ગંદી ચાદર અહીંયા ચડાવીને જાય, અથવા તો પપ્પાના રૂમમાં ક્યારેક પોતું ન માર્યું હોય, અથવા પપ્પાનું બાથરૂમ સાફ ન કર્યું હોય. મેં કિરીટભાઈને કીધું હતું, મેં કહું કિરીટભાઈ મારો રૂમ તમ તારે સાફ ન કરતા, મારો કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી, બરાબર, પણ અહીંયા પપ્પાની અંદર પપ્પાના બેડની ને વસ્તુઓની અંદર છે ને કોઈ ઓલી થાવી ન જોઈએ માથાકૂટ. એ વસ્તુ મારે ત્યાં પરફેક્ટ જોઈએ. આ આગ્રહ હું હંમેશા રાખું છું. એક બોસ ન હોવા છતાં બી હું હંમેશા, મને આ ખબર છે કે બોસની આ ક્વોલિટી હોય. જ્યારે આ 3 જણા છે ને મારા મમ્મી પપ્પા ને ભાઈ, બરાબર, એ 3 જણાઓનું હંમેશાનું આ છે. મને 2008 પહેલાંની ખબર નથી, પણ 2008 પછીથી આ પરિવર્તન ઘરમાં થયું છે 3 જણાનું. શું ખબર છે કે એ લોકોનું કહેવાનું એમ કે આપણે કોઈને કંઈ કહી ન શકીએ, ના એ હાલ આપણે કે અત્યારે પગલાં પાડી અને પહેલો જ દિવસ આ રમેશને આવે 3 થી 4 દિવસ થયા ને, બરાબર, મારે કેવું નહોતું કે મેં કહું વાંધો નહીં રમેશ નહીં કરે, મને એમ હતું. અને રમેશ કરે એવો માણસ બી નહોતો. મેં કીધું ને કે કોઈ માણસ ખરાબ નથી, પણ એને મારા મમ્મી પપ્પા ઉશ્કેરે છે બધાય માણસોને, એને એ લોકોને. અને એ લોકો મૂર્ખના સરદારો, ખબર નહીં કયા ઓલાથી મારી યારે માથાકૂટ કરવા માટે આવી વસ્તુઓ મને ઇરિટેટ કરવા માટે આવી જાય છે, બરાબર. મે બી પોસિબલ કદાચ એમ કે એ લોકોને જે આવનાર અમારા ઘરમાં એન્ટર થનાર ઇન્સાનો, કામવાળાઓથી માંડીને વહુઓ અને સગા સંબંધીઓ મહેમાનો બધાય, મે બી પોસિબલ કે કદાચ છે ને એ લોકોને પ્રોબ્લેમ અંદર ખાનેથી મારી યારે જ હોય અને એ લોકોને તક મળતી હોય. મારા મમ્મી પપ્પા કહેતા હોય એટલે એ લોકોને તક મળતી હોય કે હવે મૂર્ખના સરદાર એના ખુદના મમ્મી પપ્પા એના ખુદના ને ખુદના ઘરના એને મારવાની ઓલી કરે છે. આપણને એમ હતું કે એ છોકરી પ્રોટેક્ટ થયેલી છે, એના બાપો એટલો ખતરનાક છે, એની મા એટલી ખતરનાક, એનો ભાઈ એવો, બરાબર છે.
તો એને આપણે કંઈ કરી ન શકીએ. પણ એ લોકો જ આપણને ચાન્સ આપે છે કે આ એને મારો તમ તારે આ છોકરીને, બરાબર, અમે કાંઈ કહેવાના નથી. તો બે એને તો મરાય જ ને. આપણે તો એ રાહમાં જ બેઠા છીએ કે ક્યારે આ છોકરી આપણા હાથમાં આવે, એને ક્યારે પૂરી કરીએ. મે બી પોસિબલ કદાચ મારા તરફની જલન હોય, કોઈ વસ્તુ હોય, મને ખબર નથી, બરાબર, પણ એક ઇન્સાને આ વસ્તુ કરી છે. અને કાં પછી પાવર હોય કે ભાઈ છે ને પપ્પાનો પાવર, એચઆઈ મેતર એ ઇન્સાન છે એમ કે છે ને પપ્પાનો એ પાવર છે ખુદનો, કે કોઈ પપ્પાની અંડરમાં હંમેશા દુનિયા હોય. એ છે એચઆઈ મેતર. એટલો ડર પપ્પાનો છે અને એટલો કમાન્ડ બી દુનિયાની અંદર ને એટલું પપ્પાનું છે. એટલે મેં બી કદાચ પપ્પાના પાવરના હિસાબે લોકો ના ન પાડી શકતા હોય કે સાહેબની એટલી સત્તા અને સાહેબનો એટલો પાવર હોય. એમાં સાહેબે એમને કીધું અને સાહેબ અમને પૈસા આપે છે અમારા ઘરનાઓને રાખવા માટે, અમારા ઘરની રોજીરોટી હલાવવા માટે, બધું કરાવવા માટે, બરાબર. તો હવે સાહેબ કહે છે તો આ નાનું વસ્તુ એક કામ છે, ખાલી પગલાં પાડવા જેવું, બરાબર, કે એની છોકરી 3 દિવસથી પોતા પાણી કરીને બધું વ્યવસ્થિત 8:30 સુધીમાં સાફ કરીને રાખે છે. અને પછી હું 8:30 કામવાળાના નામે હું જાઉં અને હું જઈને ધૂળધાણી કરીને વયો આવું. ત્યાં બધું પગલાં પાડીને ધૂળું બૂળું કરીને મારે વયો આવવાનું. પછી આફેડી એની છોકરી બીજી વાર સાફ કરે ને કાં ગમે એ કરે. કે ટૂંકમાં સાહેબે આપણને કીધું છે આપણે કર્યા સિવાય છૂટકો નથી. રમેશ આજે એ કર્યું 4-5મા દિવસે. મને હતું, એ આવ્યો ને ત્યારે જ મને હતું કે મને થયું હતું, મેં પપ્પાને કહી દઉં. પણ મને એમ થયું કે આવું માથાકૂટ આ માથાકૂટ આજે રવિવારથી લઈને આજે કયો બુધવાર થયો, 3 દિવસ, દર 2 થી 3 દિવસની આ કાયમની માથાકૂટ છે. જ્યારથી હું અહીંયા ગાંધીનગરમાં છું, બરાબર છે, ત્યારથી આ પ્રશ્ન છે. દરરોજ આજ તો 2 દિવસનો ગેપ ગયો. કેમ કે એ મેં ખુદે વચ્ચેના 2 દિવસમાં બધું લેટ ગો કર્યું. આજે મેં પપ્પાને, તમને પપ્પા કીધું હું કે મારે છે ને એસી, પંખો, બેડ, આ રૂમ, આ લક્ઝરી, બરાબર છે, આ આરામદાયક જિંદગી, એ મને છે ને એન્જોય કરવી પડે છે, બરાબર. હવામાન, વાતાવરણ, ભલે હું કામ કરું, ઊંધા ખાટલે મેં કમ્ફર્ટર ધોઉં કે ગમે એ કરું, એ મારે શું કેમ કેવું પડે છે ખબર છે? સ્પેશિયલ આ વસ્તુ એ મને બી યાદ આવ્યું. એ સ્પેશિયલ આ વસ્તુ છે ને એનું કારણ એક કે મને એવું કહેવામાં આવ્યું હતું, શું ખબર છે, કે પહેલાં તું તસલીમ જેટલું કરીને તું દેખાડ, પછી બોલ. અને તું તસલીમ જેવા કપડાં પહેર, તસલીમની જેમ તું ડ્રેસ પહેર, સલવાર પહેરો, મોટા કુર્તા પહેરો, ઓઢણા ડાલો, બરાબર, પોળા તસલીમ બનો. અને તસલીમ જેટલું પહેલાં તું કરીને તો દેખાડ. એ મને કહેનાર ભાઈ, બરાબર. તો ભાઈને બી હું આજે કહું છું કે હું તસલીમ નથી. અને મારા ઉપર પગ રાખી અને તમારે લોકોને છે ને તમારી વહુઓની વસ્તુઓમાં તમને એમ થતું હોય ને કે આ ખરાબ છે દીદી અને અમારી પત્ની હારી છે તસલીમ, બરાબર. એ પ્રકારની મેન્ટાલિટી વાળું તમારે ફ્યુચર ઘડવું હોય ને, કેમ કે પપ્પા અને અંકલે એવું ક્યારેય કર્યું નથી. આ વસ્તુઓનું સ્ટાર્ટિંગ જે થયું છે ને, બરાબર, કે અમારી વહુઓ હારી અને દીદી ખરાબ અને દીદીની કેટેગરી અને અમારી વહુઓની કમ્પેરિઝન, બરાબર, એ સ્ટાર્ટ થયું છે સાહિલ જાવેદના ટાઈમથી. પપ્પા ને અંકલની આ વસ્તુ નથી. એ લોકોની છે ને સિસ્ટમ છે કે વહુ અને દીકરી, પત્ની અને સાઈડમાં બેન, બરાબર, એ વચ્ચે ડિફરન્સ કેવી રીતે કરાય ને, માં અને ખુદની પત્ની, આપણા બા, મમ્મી, આંટી, તો એ બધા વચ્ચેનું સાયુજ્ય કેવી રીતે જાળવવું ને, એ જેન્ટ્સ તરીકે છે ને પપ્પા અને અંકલને આવડે છે. અને એ લોકોએ કર્યું છે પરફેક્ટલી. એ બેયને પપ્પા અને અંકલ જેન્ટ્સ તરીકે સુપર છે. આદર્શ દીકરો, આદર્શ પતિ અને એક બુદ્ધિમાન ઇન્ટેલેક્ચ્યુઅલ પુરુષ, પપ્પા અને અંકલ બંને, બરાબર. પપ્પાનું તો મને ખબર જ છે, બરાબર છે, અંકલનું મારે હું કોન્ટેક્ટમાં ન હોઉં પણ એટલું ખરું એમ કે આપણે ફેમિલીમાં એક હારે રહેતા હતા, આપણને ખબર જ છે કે જે વાતાવરણ હતું
પપ્પા ને અંકલ બે ઇન્ટેલેક્ચ્યુઅલ પુરુષ છે, બે મૂર્ખા છોકરાઓ, પુરુષો નહીં પણ છોકરાઓ, ગાઈસ, બરાબર. એવા છોકરાઓ બે છે ને જે સાહિલ અને જાવેદ, અને એમાં જાવેદને સાઈડમાં મૂકી દો, એની અરે મારે કોઈ નિસ્બત નથી, બરાબર. પણ મારો ખુદનો સગો ભાઈ જે છે ને સાહિલ, બરાબર, એ મૂર્ખ નથી. ઓલો મૂર્ખ હોતો હશે જાવેદ, બરાબર, આ મૂર્ખ નથી. આનો સ્ટાર્ટિંગથી પ્રોબ્લેમ એક જ છે મારા ભાઈ, હું ખબર છે, એને પુરુષનું આધિપત્ય, એને ઈગો એટલો છે, ઘરનો મોટો છોકરા તરીકેનો ઈગો. જે ઓલા હમે રહી પ્યાર કેમાં હતું ને, 3 છોકરા હતા, એક કુણાલ ખેમુ સૌથી નાનો હતો, બરાબર છે, વચ્ચે એક છોકરી હતી, અને એક ઓલો મોટો છોકરો હતો. તો એ મોટો છોકરો છે ને જઈને ઓલો બેટ ને એ બધું તોડ નાખે છે ને એવું કરે છે, બરાબર. ત્યારે ઓલો એમ કહે છે, આમિર ખાન કહે છે કે કોણ છે, કંઈક સીન હતો એની અંદર ને, એ એમ કહે છે કે वो बड़ा है ना इसलिए उसके अंदर वो है, થોડા એનો દિમાગ ઓલાનો ફરેલો. આનો મારા ભાઈનો આ પ્રશ્ન છે કે એને મન એમ છે કે એની દુનિયાની સૌથી ખરાબમાં ખરાબ, સૌથી કુસંસ્કારી, સૌથી એટિકેટ વગરની, સૌથી કામચોર, સૌથી સ્વચ્છંદી, સ્વતંત્રતાના નામે સૌથી સ્વચ્છંદી, સૌથી સંસ્કાર વગરની, સૌથી વિચિત્ર ટાઈપની અને સૌથી બેકાર છોકરી કોઈ દુનિયાની હોય ને તો એ છે મારી બેન. અને એટલે એની સામે કોઈ પણ ટાઈપની છોકરી ગયેલી મુકાય ને તો બી એ એનો પક્ષ તાણે. એને બધી દુનિયાની એક છોકરીઓને સાહિલ મહેતર પ્રોટેક્ટ કરશે. પૂર્ણ પુરુષ બનીને ઊભો રહે, પપ્પાની જેમ જ ઊભો રહે. અને એનું સબૂત કે એની ખુદની પહેલી પત્ની આવી ને ત્યાં અહીંયા એણે અડધી કલાક સુધી આપણા ખુદના બાને અહીંયા બાર ચોકઠામાં ગાંધીનગરમાં એને અડધી કલાક સુધી ઊભા રાખ્યા હતા. એની ખુદની પત્નીને પરણીને લઈ આવ્યા હતા અહીંયા આગળ, અહીંયા જ, બરાબર છે, આ જ ઘરમાં, બરાબર, અહીંયા આગળ સાંજે 4 વાગે કે પછી બીજા ત્રીજા કે ચોથા દિવસે કાંઈક કે ખબર નહીં, એ ટાઈમે બા હજી હતા, રોકાયા હતા. તો બાએ કીધું કે હું છે ને વહુને અમે લોકો લઈને આંટો મારવા જઈએ. મમ્મીને કીધું કે તો મમ્મી કે હા તમે જઈ આવો મળી, હું અહીંયા છીએ, દીદીને લેતા જાઓ, દીદી ને તમને રોડ ને બધું, બા કે હાલતું હોય કે દીદી અમારી ભેગી એટલે રોડ ને બધું દેખાય, બરાબર ને, ઓલા શોપિંગ લગી આંટો મારી આવ્યા વહુને લઈને બધા, બરાબર. તો 3:30 પોણા નહીં 4 4:30 નો કે 5 વાગ્યાનો કે ટાઈમ, બરાબર. તો આને કહીએ છીએ વહુને કે તું તૈયાર થઈને આવ, હાલ બા ને આપણે ઊભા છીએ, બરાબર. બહાર નીકળી ગયા, અહીંયા રોડ, અહીંયા ગેટની બહાર, આ વસ્તુ મેં પપ્પાને બી કીધેલી છે, ગેટની જ બહાર અહીંયા નીકળી ગયા, બરાબર, અહીંયા આગળ. અને નીકળી અને બા ઊભા છે, બા ઊભા રહ્યા ને એટલે બા એની વહુને એની પત્નીને જે ગુજરી ગઈ સુમૈયા, બરાબર છે, એને અડધી કલાક પહેલાંથી એને ઇન્સ્ટ્રક્શન દીધેલી હતી કે તું તૈયાર થઈને નીચે આય, બા ભેગું જવાનું છે, બરાબર. અડધી કલાક થઈ ને એટલે બા ને અમે લોકો બહાર પહેલાં અવાજ માર્યો, બરાબર, અવાજ માર્યો ને એટલે બા કે હાલો હવે આપણે છે ને ગેટ ખોલીને, એને અવાજ તો મારી દીધો ને હમણાં ઉતરતી જઈશ, હાલ દીદી તું ને હું આપણે ગેટ ખોલીને બહાર ઊભા રહીએ, હમણાં આવશે, બરાબર. અમે ત્યાં 4:30 વાગે કે 5:30 વાગ્યાનો સાંજનો ટાઈમ હતો રોંટાનો, અમે ત્યાં તડકે તપીએ છીએ બહાર, અહીંયા ગેટની બહાર જ, અહીંયા જ આ 295/2, બરાબર છે. અને ઓલી અડધી કલાકથી ને ઉપર ચડેલી છે, તૈયાર થઈને આવવાનું નામ નથી, અવાજ માર્યું તો બી ઉતરતી નથી, બરાબર. અમારા ઘરમાં આ કોઈ દિવસ સિસ્ટમ નથી, મહેતર ખાનદાનની અમારી ખુદની આ કોઈ દિવસ સિસ્ટમ નથી કે વહુ આવી રીતે ચડી જાય ઉપર અને પોતાના રૂમના દરવાજા પોતાને બંધ કરી દે, બરાબર. રૂમમાં દરવાજા બંધ કરવાની જ પહેલાં તો ઘરમાં સિસ્ટમ નથી. એ સિસ્ટમ ઘરમાં ગાલનાર સુમૈયા, સાહિલની પહેલી પત્ની જે મરી ગઈ કે જીવતી છે ખબર નહીં મને. તો અહીંયા બહાર ઊભા હું ને બા અમે ઊભા છીએ, ભેગું કોણ હતું ત્રીજું ખબર નહીં, ને તડકો હતો ફૂલ, બરાબર. તો પરસેવે રેપ જતો, મેં જોયું, મેં કહું 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ જેવું અમે લોકો ઊભા રહે, બા કે હમણાં આવશે વાંધો નહીં, બરાબર. મેં જોયું બા પરસેવે રેપ જતો, બા ઊભા પીનથી રહી હતા, બરાબર. તો મેં અવાજ માર્યો કે મેં કીધું હવે ઉતરો ને નીચે આમ એમ કરીને, બરાબર. તો સાહિલભાઈ ખુદ બાલ્કનીમાંથી આવે છે, અહીંયા 295/2ની આગળની બાલ્કનીમાં રમણામાં, બરાબર છે. અને એમ કહે છે કે
આવે છે દીદી, શાંતિ રાખ, ઉતરે જ છે, તૈયાર થતા હોય, અવાજ નહીં કરવાનો. આ છે સાહિલ મહેતરનો એટીટ્યુડ. દુનિયાની નજરમાં સાહિલ મહેતર આમ કરે છે. હું બિચારો, હું ગયેલો, મારી દીદીનું બધું હાલે. દુનિયામાં માણસોએ મારા ને મારા ભાઈ વચ્ચે એટલા ભાગલા પડાવવાની કોશિશ કરી કે મારી ખુદની હાજરીમાં મને મહાન બનાવે અને મારા ભાઈને નીચા જોણું કરાવી અને ગમે એમ કરાવી અને છે ને એને એમ કે એ ગિરેલો છે ને આની બેન મહાન છે. મોટી બેન હોય એટલે કે મોટી બેન મહાન છે, આ પાવર વગરનો એનો નાનો ભાઈ છે. કેમ? આણે બધે પાસે હારા થવાના ધંધા કર્યા. અને એ હાટું હું ખુદ મારા બ્લોગ ઉપર એની રિયાલિટી બહાર પાડું છું કે જે સાહિલ મહેતરને તમે મરેલો, ડેંડો સમજો છો ને, બરાબર છે, એ સાહિલ મહેતર એ નથી. એ સાહિલ મહેતર ઈ છે એચ.આઈ. મહેતરની બાજુમાં આમ હું કે આવે છે દીદી, અવાજ નહીં. પોતાની પત્નીઓને પ્રોટેક્ટ કરવા માટે સાહિલ મહેતર પોતાની એના બા અને માને, મને, હું તો બેન છું, સાઈડમાં મને મારી લે કે મને ગમે એ કરી લે, વાંધો નથી, બરાબર. પણ ખુદના આપણા બાને હું તેને તડકામાં તપાવ્યા હતા સાહિલ મહેતર એની, અને એની ખુદની પત્નીનો પક્ષ એણે લીધો હતો અને એને બોલ્યો હતો હું કે છે ને અવાજ નહીં કરવાનો, ખોટો માથાકૂટ દીદી આવે છે, રાડો નહીં પાડવાની, રાડો એની પાડો છો પણ એમાં. આ છે સાહિલ મહેતર. સાહિલ મહેતરે ખુદે મને એની ખુદની પત્ની ઘરની અંદર તસ્લીમ આમ કરીને આમ બેસે કે એને મોટાઓ આવે ઘરના તો બી ઊભા થવાની એની બુદ્ધિ કામ ન કરતી હોય, અક્કલમઠ્ઠીની એટલી બી એનામાં સેન્સ ન હોય, બરાબર, તો બી સાહિલ મહેતરને કાંઈ નડે નહીં. તો એની બેન ખુદની ઓલું જરાક આમથી આમ હલે ને, બરાબર, એટલે એમ કે એ શું કર્યું છે દીદી, અરે પહેલાં તું દીદી છે ને તસ્લીમ જેટલું કરીને તો દેખાડ. આ મને કેનાર મારો ભાઈ, અને તસ્લીમ જેવા કપડાં પહેરવાનું તું રાખ. તને પેન્ટ શર્ટ પહેરવાના હું દખારા ઉપડે છે. તસ્લીમની જેમ ડ્રેસ પહેરો એ નથી પહેરતી, એ નથી માથે ઓઢનું ઓઢતી, એ નથી સલવાર ને બધું બધું બધું. એ બી છોકરી છે. પોતાની પત્નીને પ્રોટેક્ટ કરવા માટે સાહિલ મહેતર એ વસ્તુ, આ જાવેદની મને ખબર નથી, બરાબર, પણ આ વસ્તુ ક્યારેય અંકલ કે પપ્પાની નથી. અને શબાના મહેતર નું મેન શબાના મહેતરની નડતરા ઘરમાં છે ને એ આ કારણે કે એની અંકલ ને પપ્પાની ને મમ્મી ને બધાની પેઢી અલગ આખી, બરાબર, પણ શબાના મહેતરની જે પેઢી છે ને હે એ અહીંયા સાહિલ મહેતર, આ બાજુ આ જાવેદ મહેતર એના કાકાનો છોકરો, બરાબર, એ માયલી શબાના મહેતરની પેઢી છે. અને શબાના મહેતરની પેઢીના જે છોકરાઓ આ પેદા થયા છે ને, બરાબર, એને શબાના મહેતર ઉપર જલન છે. કેમ કે એનું કહેવાનું એમ છે કે અમારી બેન અમારી અંડરમાં રહેવી જોઈએ. અમારા મમ્મી પપ્પાએ જે અમારી બેનને સ્વતંત્રતા આપી છે ને, અને એને ડૉક્ટર બનાવી, એને આવી છોકરા જેવી બનાવી, જે એનું આ પ્યોર વિચારસરણી છે, જે એની આ બુદ્ધિ છે, જે એની આ બોલવાની પેટર્ન અને અન્યાયનો વિરોધ કરવાની જે એની વસ્તુ છે ને, બરાબર, એ એની વસ્તુ ખોટી છે અમારી બેનની. એની કરતાં આ આ આ ગિલિન્ડર માયલી જે છોકરીઓ અમારી સામે આવે ને, ડાચા જોઈને છોકરીઓના ખબર પડે કે પિક્ચરોમાં બી એવી છોકરીઓને રોલ કેવા ના આપે, દાસ્યુના, વેમ્પના, જે આમામ કરતી હોય, ઓહો કરતી હોય, ઓય મીઠાની તાળીઓ, બરાબર, સાઈડ કેરેક્ટરની હિરોઈનોના, આઇટમ ડાન્સવાળી છોકરીઓના, એવી મૂર્ખ ચકલિયું કે જે છે ને આમામ ફૂદ કે તમારી આજુબાજુ, અને એનામાં સંસ્કારના નામે કે બુદ્ધિના નામે કે લંબાણ કે વસ્તુઓના નામે, બોલવાના નામે, માણસોની યાર વાતચીત કરવાના નામે આખું મીંડું જ હોય. એની પાસે કાંઈ ન હોય, પણ એની છોકરીઓ બી એને સારી લાગે. કેમ?
કેમ કે અહીંયા આગળ એનો ખુદનો પુરુષનો ઈગો ઘવાયેલો હોય, એને એમ થતું હોય કે મને, હું ખુદ ઘરનો મોટો, બરાબર, અને મારી ખુદની સામે મારી બેન, એ મારીને મારી સામે જે એની ઓલી છે ને, બરાબર, ઈ નહીં, હું સર્વે સર્વ હોવો જોઈએ, મારી બેન રસોડામાં કામ કરવી જોઈએ, મને એણે આમ કીધું છે હંમેશા, હું કે રસોડામાં જઈને કામ કર, અને એમાં એ ખુશ થાય છે. એ વસ્તુ પપ્પાની નથી, એ વસ્તુ મમ્મીની બી નથી, એમાં મમ્મી બી ખુશ નથી થતા, એમાં પપ્પા બી ખુશ નથી થતા. અને સાહિલ મેતરને એ ખબર નથી, હું ખબર કે આ જે પર્સનાલિટી જે એની બેન છે ને બનાવેલી, બરાબર, જો એ ખરાબ છોકરી છે ને, બરાબર, તો આ આખું એને ખરાબ બનાવનારનું આખું ક્રેડિટ જે જાય છે ને, એ જાય છે એના ખુદના મમ્મીને. આ બળવો અન્યાયની વિરુદ્ધ, ખોટી વસ્તુઓની વિરુદ્ધ બળવો, અને વગર કામનું હલાવી લેવાનું દુનિયાની કોઈની સત્તાઓ પુરુષોની, બરાબર, કે એની અંડર રહીને તમે કે હું તો રાખું તને મારી અંડર, પણ મારા કામવાળાની બી અંડરમાં તું રે, મારી પત્નીની બી અંડરમાં તું રે. સાહિલ મેતરનું કહેવાનું એવું કે મારી પત્ની મારા મમ્મી પપ્પા હારે કે એની હારે વાતચીત કરવાનો બી એને વેતો ન હોય, ને આમ કરીને વહી જતી હોય, ને એને વાતાવરણ બી ઘરમાં કેવી રીતે સારું ખુશનુમા કરવું એ બી ન આવડતું હોય, ને એવો વેતો ન હોય, ને તો બી તારે તારી ભાભીની આમ કરવાની, અલ્લાહ કે નામ પે, અને તો તું હારી બેન. એટલે આ એક જ વસ્તુ છે. મને પપ્પાએ કીધું હતું, હું પપ્પાનું હું તમને બી કહું, મને ખબર નથી હું બોલી ગયા, પણ મારે છે ને હવે સોચવું નથી. મારી લાઈફમાં છે ને મેં સોચી લીધું છે, મારી 40 વર્ષની ઉંમર છે, 40 વર્ષ સુધી મને એવું કહેવામાં આવ્યું, હું ખબર છે કે તને ટ્રેન કરવામાં આવી રહી, તને ટ્રેન કરવામાં આવી રહી છે. 40 વર્ષ સુધી યાર છે ને કોઈ ભણતર બી ન હાલે, એવો ટ્રેન કરીને તમે લોકો હું મારી યાર કરવા માંગો મને કોઈ ખબર નથી, બરાબર, ને એવો ટ્રેન મારે હવે થવું બી નથી, બરાબર. તમે 3 જણા અલગ છો, હું મારી રીતે અલગ છું. મારે દુનિયાની અંદર, સમાજની અંદર મારી ઇમેજ, આમ બી તમે લોકો આમથી બી હું ન કાંઈ કરું ને તો બી મારી માથે એવી ઇમેજો મારેલી છે કે અમારી છોકરી બિચારી ડિપ્રેશનમાં છે, અમારી છોકરી આમાં છે, અમારી છોકરીની મદદ કરે ને અમારી છોકરીને આમ. એની કરતાં ધ બેસ્ટ કે હું ખુદ મારી જ ઇમેજ બનાવું યાર, કે માણસને ખબર તો પડે કે હું છું. મારી અંદર જેટલું હોય છે એટલું દેખાય. હું ગાંડી હઈશ તો ગાંડી દેખાઈશ, ને હું ખરાબ હઈશ તો ખરાબ દેખાઈશ, ને હું હારી હઈશ તો હારી દેખાઈશ, બરાબર. અને સોચીને હું એમ કહું કે હા 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 હરખું થાય હરખું. જ્યારે 2008 ને 2011થી 14 વર્ષથી આ વસ્તુ હરખી ન થઈ હોય, 14 વર્ષના અંતે બી એક ઇન્સાન એક આશા રાખીને બે કે એક દિવસ હરખું થાય. તો ભાઈ મમ્મીની બી મને દીધેલી બધી શિખામણો વેસ્ટ જાય. બચપણથી મમ્મીએ એમ કીધું છે કે જિંદગીમાં કોઈ દિવસે ને કોઈનું સહન નહીં કરવાનું, એક ઘાને 2 કટકા કરવાના, પહેલી જ વસ્તુ થાય ને એટલે એની માને ઠેકા દેવાના. એ અત્યારે આ રમેશનું મેં કર્યું ને પપ્પા, કે મેં કીધું, મેં તમને કીધું કે પપ્પા રમેશને આવી 3 દિવસ ત્યાં, પહેલું જ આ એનો પ્રોબ્લેમ કે એ પગલાં પાડીને ગયો ને આખું બગાડીને ગયો આગળનું, બરાબર. મારે બીજી વખત પોતું કરવું પડે, એટલે પહેલા જ દિવસથી હું એક ઘાને 2 કટકા કરું. હવે મેં કીધું હું કોઈ સંજોગોમાં મેં કીધું છે ને વસ્તુઓને લેટ ગો કરીને ધીમે ધીમે 100 ઘા કોક મારે ને તો એ આપણે એક ઘા મારવાનું, એવી કોઈ ફિલોસોફી મારે જોતી નથી. કેમ કે મેં તમને કીધું ત્યારે તમારો આવો સવાલ આવ્યો, હું કે આપણે ભલે ને બગડે ત્યાં કોણ દેખી જાય છે, અને એને કાંઈ આપણે ન કહેવાય ને. એ પાણી તો તોય બહારથી કે ખબર નહીં પણ ફોનમાં મંડાયણા છે, મારી સામે દેખતા બી નથી. એટલે ટૂંકમાં તમે ખુદ જ કરો છો, તમને ખુદને ઇન્ટરેસ્ટ છે મને ડિસ્ટર્બ કરવામાં, તો હું મારા ખુદના ઘરનાવની અરે એટલી બધી ઇમોશનલ હો, બરાબર, પણ મારા ખુદના ઘરનાવને કોન્સ્ટન્ટ 14 વર્ષથી એક જ વસ્તુ હોય એમ કે આ કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ થયેલી જ રહેવી જોઈએ. તો ભાઈ એવી લાગણીને એવા પ્રેમ અથવા એ બોજની વસ્તુ ને, એ ફરજિયાતપણાની વસ્તુ, એવી વસ્તુનો કોઈ મિનિંગ નથી. એની કરતાં ધ બેસ્ટ કે હું પછી છે ને મારો રસ્તો મારી રીતે અલગ જ કરી, અને તમને લોકોને ખબર પડે કે છે ને જિંદગીમાં કોઈ માણસના માથા ઉપર બ્લેમ મૂકી
અને એને જિંદગી તમે જીવાડો. 14 વર્ષથી શબાના મેતર ઉપર અલગ અલગ ટાઈપના લેબલ, એને લગ્ન કરવા છે ને, એને પ્રેમ કહાણી છે ને, એને લોચો છે ને, એને ડિપ્રેશન છે ને, એને પ્રેમ થયો હતો ને, એને નહોતો થયો ને, એણે ઇજ્જતના ધજાગરા કર્યા ને, એને એની ભાભી હારે પ્રશ્ન થયો છે ને, એના ભાઈ હારે પ્રશ્ન થયો છે ને, એને ઓલા હારે થયો છે. તમારા ખુદના કહેવાના કારણે મેં ખુદે બધું કર્યું હોય અને પછી તમે લોકો બધું મારી ઉપર ઢોળી ગયો કે તું સંબંધ બગાડ, તારા ભાઈ માટે બી તું એના ઉપર ખોટા આરોપ લગાડ, વિડીયા બનાય, તું બધાય એમ કે તું તારી પત્ની મરી તઈ આમ હતો ને ફલાણું હતું ને, એવા ખોટા એની ઉપર આરોપ મૂકતું, એનાથી એની ઇમેજ વધશે, એ એક મહાન પુરુષ બનશે, તું અમારી માટે આટલું કરી દે. આપણે કરી દીધું એટલે પછી તમે બદલાઈ જાઓ કે તે જે એ કર્યું એ એના કારણે તારો ફોન નંબર બદલી નાખીએ. હાલની તરીકે તમે લોકોએ શું કર્યું છે કે મારા ફોનમાં ઘરના 3 નંબર સિવાય કોઈ નંબર નથી અને મને આ મારો નવો નંબર યાદ જ નથી. મને મારો 99255420 વાળો એક જ નંબર યાદ છે. તમે સોચો કે હું ગાંડામાં ન ખપું? કાલ સવારે અહીંયા હું પપ્પા હારે એકલી હોઉં, પપ્પાને કંઈ ઇમરજન્સી પ્રશ્ન થયો કે ગમે મને પ્રશ્ન થાય તો વાંધો નથી, પપ્પાને કંઈ ઇમરજન્સી પ્રશ્ન થયો તો અહીંયા કોઈના કોન્ટેક્ટ નંબર દુનિયા હારેના કોઈના મારી પાસે નથી, તો કોને કોણ શું કરવાનું મારે? તો મારું ફ્યુચર શું? અને જ્યારે મારા ખુદના ભાઈ હારે મારો આવો પ્રશ્ન હોય, બરાબર છે, તમારા લોકોના કહેવાથી મેં વસ્તુઓ ફોલો કરી હોય ને પછી તમે આવી વસ્તુ ભાગલા પડાવી નાખો, આટલી હદની બગાડ નાખો ને આખી મારી ઇમેજની મા બેન કરીને મને એકલી પાડ્યો ને ખૂણામાં ગાલ દો, બરાબર. અને પછી તમે એમ કહો કે હું મરી જાઉં, બાપા મરી જાય, બરાબર. પોતે કીધું હતા કે તમે કીધું હતું હું ગુજરી જઈશ તો સાહિલ આવશે ને બધું અહીંયા હેન્ડલ કરી લે. હવે ખુદના મારા ભાઈ હારે મારા ભાઈને જ ખુદને મારી હારે પ્રશ્ન હોય તો મારું ફ્યુચર શું? અને ત્યારે મારા ખુદના પપ્પા ગુજરી જાય ત્યારે હું મારા ભાઈ હારે આવી માથાકૂટ કરવા બેહું કે બાપો મરી ગયો હોય તો ઓલાને એમ કહું કે તું પહેલાં મારું છૂટું કર યાર, મારું છે ને, મારું અહીંયા એકલું રહેવાનું, મારે ક્યાં રહેવાનું છે, મારે હું અમરેલી હું આવી નથી 4 વર્ષથી, મારે હવે ત્યાં આવવું નથી ને ત્યાં કોઈ મારે અહીંયા રહેવું છે, પણ અહીંયા રહેવા માટે મને આ ઘરના ટેક્સ ને વેરાના આ માણસોનું મને કંઈ હેન્ડલ કરતો તું મારું આ કર. તો મારા દુનિયા મને એમ જ કહે ને કે આ ગાંડી, એનો બાપ મરી ગયો છે અને આ પોતાની ખુદની વસ્તુઓ માટે રોઈ રહી છે. આવી ફ્યુચરની ઇન્સિક્યોરિટી કારકિર્દી ઉપર પાણી ફેરવી દીધું, વસ્તુઓ મને છોડાવી દીધી બધી, બરાબર. ઘરના હારેનો સંબંધ મારો કટ કરાવી નાખ્યો. અહીંયા આગળ મારો ફોન નંબર એ હદે ચેન્જ કે મને મારો ખુદનો કોક પૂછે કે બેન તમારો ફોનનો નંબર શું છે, મને મારો ફોનનો નંબર ખબર નથી. સોચો, એટલે મારું ફ્યુચરનું શું કરવાનું છે? અને તો પછી એવા ફ્યુચર હારે હું હજી બી એમ કહું કે ના ઓકે, અને તો બી તમારા લોકોને અહીંયા આગળ આવીને તમારા કામવાળાઓના ને બધાને આવા 2 મિનિટના પ્રોબ્લેમો તમારા ચાલુ રાખ્યા કરવાના. અને કોઈ નથી સાંભળતું એવું નથી. એ વખતે જ્યારે મને એમ કીધું તું નાટક કર, તો ત્યારે રોયેલા કાળા વિડીયો જ્યારે બ્લોગ ઉપર મેં મૂક્યા હતા તો બીજે ત્રીજે દિવસે ઓલા અંકલનો વલિયાજીમાંથી ફોન આવ્યો હતો કે બેટા શું થયું છે બેટા, અને બધા યાદ છો તમે નથી, 4 કંસારા બજાર અને વલિયાજીના 4 એ કોઈ છે ને હે અલગ નથી. તમે બધા મિક્સ છો, ભેગા થયેલા છો, પણ તમે એવું દેખાડો છો કે અમે અલગ અલગ છીએ. એ મારી માટે દેખાડો છો, ખબર નહીં, મને કંઈ ખબર નથી. અને તમે ન દેખાડતા હો કે દેખાડતા હો કે ન દેખાડતા હો, મારે એની હારે બી નિસ્બત નથી. પણ મારું ફ્યુચર શું છે? હું મારા ભાઈ હારે રહીશ. મને જ્યારે પપ્પાનું બી હું સહન નથી કરતી તો હું મારા ભાઈને કહું છું કે તું હું તારું સહન કરી, તું એમ કે તું તસ્લીમ જેવી બન પહેલાં, બરાબર. તો તને હું લાગે છે કે હું તારી ભેગી રહી ને તારી પત્ની ભેગી બી હું રહી, તો મારું ફ્યુચર શું છે? અને તને એમ છે તારું હું કે હું છોકરો છું, જરૂરિયાત તો એને હે ને, અને એની હું જરૂરિયાત અમારે બી છે. આ ઉપયોગી અમને શું થાય એમ છે સબાના મેં, એ છોકરી છે એ અમને શું ઉપયોગી થવાની હતી? તારી ખુદની ઇમેજના તે જે ધજિયા ઉડાવ્યા છે ને સાહિલ મેતર, બધી જગ્યાએ હારા થવાના ધખારા કરીને, બરાબર. એ ઇમેજની
ટૂંકમાં 1 કલાક થઈ અત્યારે 10:30ના 11:30 થયા બરાબર. પણ મેં તમને કીધું ને હું યુટ્યુબ ઉપર આ વસ્તુ મૂકીશ. હું પ્રોફેશનલી અત્યારે એક્ટિવ નથી, ડૉક્ટર નથી હું બરાબર. હું ઘરમાં છું, મારી ઇમેજની મને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. તમે ખુદ પ્રોફેશનલી એક્ટિવ છો પપ્પા. અત્યારે હું અત્યાર સુધી છે ને એવું વિચારતી હું કે પપ્પા ઓલા ડૉક્ટર દાંતના ડૉક્ટરો પાસે જાય, પપ્પાને એટલા પ્રોજેક્ટો ઓલા તે બરાબર છે, માણસો હારેનું કામ, એમાં એમ નહીં પપ્પાની ઇમેજની ઓલી થાય એમ. આવું સાંભળીને કોક એમ કે સાહેબની છોકરી સાહેબની વિશે આવી રીતે બોલે છે, પણ નહીં. હવે એ વસ્તુ તમે હેન્ડલ કરો. જો એ વસ્તુની અંદર તમે આ રમેશના ને આવા જે છમકલા તમને કોમેડીઓ દેખાય ને બરાબર, એ કોમેડીઓ અને એ વસ્તુઓ તમારે જો બંધ કરી અને કરો તો પ્રોબ્લેમ કોઈ નથી. બાકી હવે છે ને હું ખુદ છે ને જ્યારે કોઈ બી પ્રશ્ન થાય ને, ભલે દરરોજ પ્રશ્ન થાય ને તો દરરોજ મને કોઈ પ્રોબ્લેમ નથી. હું દરરોજ આ વસ્તુ યુટ્યુબ ઉપર જે પ્રશ્ન થયો હોય છે ને એ હું મૂકીશ. અને મને કાંઈ કહેતા કાંઈ હરમ બરોબર આવડતું નથી. મારા માઇન્ડમાં કોઈ ફિક્સ વસ્તુ લઈને બેઠી નથી હોતી કે મારે કેવી રીતે બોલવું કે કેવી રીતે વિડીયો બનાવવો બરાબર છે. પણ મારા મગજમાં જે આવશે ને અને જે ઇન્સાનનું ઘરમાંથી ફેમિલીમાંથી જેનું છે ને કૂટાય ને મને કોઈ નિસ્બત નથી. તમારે જો આ વસ્તુ બંધ કરવી હોય આવી કોમેડીઓ તમારા કામવાળા, કેમ કે તમારું કહેવાનું એક જ છે કે તું મારી તો અંડરમાં રહે પણ મારા કામવાળાની બી અંડરમાં રહે. તો અત્યાર સુધી તમે મને કિરીટભાઈની અંડરમાં તો રાખી બરાબર, અને તું કિરીટભાઈનું બી દિલ જીત. તો મેં કિરીટભાઈનું બી દિલ જીતું બરાબર. જેનું હું દિલ જીતી લઉં છું એટલે તમે એ વ્યક્તિને રવાના કરી દો છો અને તમે દૂસરું એક વ્યક્તિ મારી સામે લઈ આવો છો. મને ભવિષ્યમાં આ વસ્તુ હું કામમાં લાગવાની. મેં અમરેલીમાં માણસોની અલ્લાહ કે નામ પે કરીને બધાના દિલ જીતા હોય, અહીંયા આગળ અલ્લાહ કે નામ પે કરીને કિરીટભાઈના દિલ જીતા. ઓલે પણ એ ભાભીના કારણે કે મારી ભાભી બિચારી મરે છે તો હું અલ્લાહ કે નામ પે આમ બેહું તો એની જિંદગી જીવે એમાં મેં કહ્યું. મને એ લોકો ભવિષ્યમાં હું કામમાં લાગવાના હતા. કેમ કે જ્યારે કામમાં લાગવાનો માણસ એમ કહે ને કે માણસ વાવે તો એમાંથી ઝાડવું થાય ને એમાંથી ફળ માટે વાવતું હોય. ફળ આવવાનો ટાઈમ થાય એ પહેલાં જ એને ઉપરથી કટ કરી નાખવાનું અને પૌધાને મૂળમાંથી ઉખેડીને આપણે છે ને દૂસરી જગ્યાએ ભાગી જવાનું. તો એ મહેનત વેસ્ટેજ એમ કે એક જગ્યાએ તમે સાફ તો કરી લીધું, સાફ કરી અને પછી એ રૂમમાં જિંદગીમાં એ ઘરમાં એટલે હું કામવાળા છે વગર પૈસાનો મફતનો કામવાળો તમે બનાવ્યો છે. તો મને શું ખબર છે કે છે ને ઓલે પણ કામ કરી જાય, સાફ કરી જાય, મસ્ત કરી જાય, પછી જિંદગીમાં એનો કોઈને અધિકાર બને નહીં. એને ક્યાંય જવાનું નહીં, એને જોવાનું નહીં. જે પછી ઓલા લોકો જીવે, દૂસરા લોકોને એન્ટર થાય, આરામથી જીવે પોતાની લાઈફ ખુશખુશાલ. આણે પાછું છે ને દૂસરા ઘરે જઈને કૂટાવા માંડવાનું, ત્યાં આગળ દિલ જીતવાની કોશિશો કરવાની કરે. માંડ એનો આમ પૌધો ઊભો થાય ને બરાબર છે ને એને એમ થાય કે હવે ફળ આવશે, આપણને સારું આ ઇન્સાન રાખશે, ભવિષ્યમાં આપણને કામ આવીએ. ત્યાં ત્યાંથી એની છૂટી કરી નાખવાની, એનું આખું વાતાવરણ બદલી નાખવાનું, દૂસરી જગ્યાએ એને ધકેલ દેવાની, ઠોકી દેવાની. વગર પૈસાનો કામવાળો તો પૈસા બી કરતા હોય, હું તો વગર પૈસાનો કામવાળો છું. તમે હકીકતે મને ખબર પડી ગઈ કે તમે એને મને વગર પૈસાનો કામવાળો બનાવી છે, બીજું કાંઈ નથી. તો હવે છે ને કોઈ વાંધો નહીં, હું બી મૂકીશ યુટ્યુબ પર આ વસ્તુ જેવું મને આવડે ને બરાબર. કેમ કે મારું એક જ વસ્તુ છે, પણ હું મૂર્ખ છોકરીઓ જેવું છે ને મને નથી આવડતું. મૂર્ખ ઇન્સાનો ને મૂર્ખ મેં તમને કીધું કે બધા હોય ને કે જે પોતાની દુઃખના રગડા રગીને પીડાના અંતે કરીને કે જિંદગીની અંદર અમારે કાંઈ એ મને નથી આવડતું યાર. મારી પાસે લક્ઝરી છે, રૂમ છે, આરામથી પંખો પવન મસ્ત લેરિયા યાર બરાબર છે. મારે કાંઈ બીજી કંઈ જરૂરિયાત હોતી નથી. મને નથી ફરવાના શોખ, નથી ટીવી જોવાના શોખ, નથી મોબાઈલ રમવાના શોખ, મને નથી કપડાઓના શોખ, મને કોઈ શોખ નથી. પણ જે આરામ કરવાની જિંદગી, આ ઠંડો પવન આવે, 2 ઘડીની લેરખી બરાબર છે, આ કરીને એક આળસ ખાઈએ ને આ મસ્તીનો આ પોચા ગાદલા ઉપર ના હૂતા હોય અને રૂમમાં ઠંડક હોય ને એસી હોય ને બરાબર, એ વસ્તુ મને જાતી કરી દેવી એવી વસ્તુ માટે કે મને જિંદગીની અંદર મારવામાં આવ્યું, મને આમ ને વિચારોના ભમરમાં
હું એ નથી કરી શકતી. તમને ખબર છે, મેં તમને કીધું છે હું એ નથી કરતી. હું મૂરખ નથી. કેમ કે આ ભલે યુટ્યુબ ઉપર મુકાય, માણસોને એમ થતું હોય કે દુખિયારી મેં બી કીધું કે દુખિયારી નહીં, બરાબર છે, ઈમેલ ના. હકીકતનું દુઃખ આ નથી. તમે હે ને ઝૂંપડામાં હે ને આ સામે ઓલા ભવનભાઈ ને બધા છે ને, બરાબર, ઝૂંપડાની અંદર ગારવાળી જમીન ઉપર ચૂલામાં ફૂકીને રોટલા બનાવતા હોય, ઓલા દાળિયા કડિયાને બિચારા કામ કરે ને, બરાબર છે, એ વસ્તુનું નામ છે દુઃખ. અને હમણાં એવી વસ્તુ હોય ને તો માણસને છે ને આ દુઃખ કાંઈ દેખાય બી નહીં. આવા પ્રશ્નો છે ને જે એના ભાઈ રેના ને બાપા રેના ને મા રેના નહીં, કાંઈ કામવાળા રેના કાંઈ દેખાય નહીં. એને એક જ હોય કે આ દાળિયાનું કામ દરરોજનું છે ને આવી પતાવી, અને અમારી દાળી પતે ને મને 15 રૂપિયા 20 રૂપિયા મળે ને તો રાતે છે ને ખરલમાં છે ને લણ ચટણી રોટલો બનાવી કૂટે ખાય હું જાય માય જાય કે અરે રે ગરમી છે આ ઝૂંપડામાં, પણ હું કરવું કરે બરાબર. એટલે મને છે ને આ લક્ઝરી જે છે ને એને હું ખોવા માંગતી નથી. મારે છે ને એન્જોય કરવું હોય. હું સ્વાર્થી પ્રાણી છું, હું પ્યોર પ્રેક્ટિકલ ઇન્સાન છું. એટલે જ્યાં લગીને મને છે ને આ લક્ઝરી એન્જોય કરવા માટે મારો મૂડ હરખો રહેવા દેવામાં નહીં આવે ને, મને આવું પિંચિંગ જો કરતું રહેવામાં આવશે ને, બરાબર છે, તો હું યુટ્યુબ ઉપર તમારું આવું ઇજ્જતના ફાલુદા ને ઇજ્જત જનાજા હું કાઢે પાર. મેં તમને કીધું છે હું આવું કરી, મને આ લક્ઝરી એન્જોય કરવા જોઈએ, અને એ માટે મારો મૂડ સારો હોવો જોઈએ. આવી જે આ રમેશની ને કિરીટભાઈ માયલીને પિંચિંગ કરીને તમે મને આખો ભૂતકાળ યાદ દેવડાવો છો ને વારે ઘડીએ, બરાબર, એ વસ્તુ મારે ન જોઈએ. હું શાંતિથી મારી જિંદગીની અંદર કામ કરતી હોઉં છું ખુશખુશાલ. મારા આવા ટાઈમ વેસ્ટ છે ને 1 કલાકના એ મારા નહીં કરાવવાના. મારે લેરિયા કરીને ફ્રી થઈને 1 કલાકમાં તો હું જમવાનું બનાવી બધુંય અને આરામથી હું બેસી જાઉં આમ કરીને, આમ લેરિયા મારીને. હાંજના જમવાના 1 કલાકની અંદર મારે હાંજના જમવાનાની હોતા ને બધી તૈયારી થઈ ગઈ હોય, બધું થઈ ગયું હોય મારે. કેમ કે હું તસ્લીમ નથી ભાઈને મારી કે તસ્લીમ બનીને તું દેખા. તસ્લીમ એ સહન કરે છે. તસ્લીમ આદર્શ છોકરી છે. તસ્લીમ એકદમ સહનશીલ છોકરી છે. તસ્લીમ જેટલી ગુણિયલ, ખાનદાની, સંસ્કારી, બધી રીતે પરફેક્ટ ઓલું કે ને કે બરાબર એવી છોકરી દુનિયામાં ક્યાંય નથી. હું કોઈ દિવસ તસ્લીમના લેવલ ઉપર પહોંચી શકું ને એ મારી જિંદગીમાં યાસ્ટિનથી કોઈ કોશિશ હું કરું ને, બરાબર, તો બી હું પહોંચી શકું ને. હું મારી નિષ્ફળતા સ્વીકાર કરું છું ભાઈ, કે હું જિંદગીમાં કોઈ દી તસ્લીમ જેટલી સહનશીલ હું બની શકું એમ નથી. કેમ કે હું એવી સહનશીલ બનવા જાઉં ને તો મારી જિંદગીમાં મારા સંસ્કાર લાજે. હું છે ને યાચાઈ મેતર ને હમીદા મેતરની છોકરી છું. તસ્લીમના મમ્મી પપ્પા યાચાઈ મેતર ને હમીદા મેતર નથી. તો દુનિયામાં છે ને મને મારા મમ્મીએ એ સંસ્કાર આપ્યા છે હું કે જિંદગીમાં છે ને કોઈ દિવસ કોઈનું સહન નહીં કરી લેવાનું, અસત્ય અન્યાય સહન નહીં કરવાનું, ને ખોટું જિંદગીમાં હલાઈ નહીં લેવાનું. હંમેશા જિંદગીમાં છે ને સામે બળવો પોખર લેવાનો નહીં કરતા. માથું ઝુકાવવું ને એની કરતાં માથું કપાવી નાખવું સારું. તો માણસોની છોકરીઓ છે ને એ ગુણિયલ, સંસ્કારી, સહનશીલ છે, બરાબર છે. એ માથું ઝુકાવે, એ સહન વતન કરે. હું સહન ન કરી શકું. મારી જિંદગીમાં મારી હેસતી નથી કે હું કોઈ દિવસ છે ને તસ્લીમના લેવલ સુધી પહોંચી. તમને બી છે ને ગામ કહેતું હોય ને કે સાહિલ તું શું કરો છો, આ તારી બેનને તું આમ કહેતો હતો, તો તમે બી રાખો તમારી પાસે, તમને બી ખબર પડે હું કે આપણી ઇજ્જત ઉપર છે ને વાગે ને તો આપણે બી ખુદ આપણી શું હતી કે આપણે દુનિયામાં આપણા દોસ્તારોને એમ કહેતા હતા કે બોલ ડોફા, બરાબર છે. તો આપણે દુનિયામાં બધે હારા થવા છે ને આપણે બિચારવા સાહિલ હારો છે હો. એની બેન છે ને એ હરામજાદીના પેટની છે, એની બેન છે ને નીચના પેટની, એની બેન છે ને બહુ ખતરનાક છે ને એની નહીં. ખોટા આરોપ નહીં. આપણે ખુદે છે ને આપણા બાને બહાર અહીંયા અડધી કલાક તડકે તપાવ્યા હતા. આપણે એ સાહિલ મેતર છીએ, બરાબર છે. આપણી હેસ્તી સાહિલ મેતર, બરાબર છે. એચાઈ મેતર ભેગું ભલે હું જોઈન્ટ કરું પપ્પા ભેગું, બરાબર છે, પણ છે ને પપ્પામાં સાહિલ મેતરમાં આટલો ડિફરન્સ છે કે પપ્પા હે ને હારા હે. એમ કહે ને કે બાપ નંબરી તો બેટા 10 નંબરી. પપ્પા હે ને હારા હે. પપ્પા કરતાં બી એક લેવલ ઉપર છે ને કોઈ હરામી હોય ને તો એ છે ભાઈ ખૂબ. હું હવે મૂકું છું.
મારો 1 કલાક વયો ગયો, નહીં તો હું અહીંયા 12 વગાડતી ને તો પછી તમે 1 વાગે આવો ને મારે અહીંયા દોડવું, આમ કિરીટભાઈને જવાનું ને શું અલગ જિંદગીના શાંતિનો મને તો કોઈ ઓલું જ ન મળે. અહીંયા મારી કર્યા કરે આવી આવી વસ્તુઓની અંદર